સ્ટુડન્ટ, હવે આપણે આગળ ભણીશું તો આજે આપણે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય ભણીશું. બરાબર, મેરુદંડી સમુદાય ભણીશું અને મેરુદંડી સમુદાયની આગળ મેરુદંડી સમુદાયના કેટલા પ્રકાર પડે છે એ જોઈશું. તો પહેલું મેરુદંડી સમુદાયના 3 પ્રકાર પડે છે. બરોબર, તો પહેલું કયું છે? અહીંયા જોવા જઈએ તો પૂછ મેરુદંડી. બરોબર, પછી છે શીર્ષ મેરુદંડી અને પછી આવે છે પૃષ્ઠવંશી. બરોબર, તો એમ 3 પ્રકારના સમુદાય છે. તો પહેલું કયું? પૂછ મેરુદંડી. તો એનું ઉદાહરણ કયું? એસિડિયા. બરોબર, પછી કયું છે? તો કે શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડી છે તો એનું ઉદાહરણ શું છે? એમ્ફિયા. અને ત્રીજું શું છે? પૃષ્ઠવંશી. તેમાં શું છે? મત્સ્યથી લઈને સસ્તન વર્ગના બધા સમુદાય જે મેરુદંડી સમુદાયમાં સમાવેશ થાય છે. હવે મેરુદંડી સમુદાય છે એ અને અમેરુદંડી સમુદાય વચ્ચેનો તફાવત ભણવાનો છે. તો અહીંયા જોઈએ તો મેરુદંડી સમુદાયમાં શું છે? મેરુદંડ હાજર હોય છે, જ્યારે આપણે અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર હોય, અહીંયા હાજર હોય છે. પછી જ્યારે મેરુદંડી સમુદાયમાં મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે, પોલું ને એક વળું હોય છે, અને અહીંયા મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ અને નક્કર અને બેવડું હોય છે. બરોબર, પછી હૃદય શરીરની વક્ષ બાજુએ હોય છે, જ્યારે આ અમેરુદંડીમાં હૃદય શરીરની પૃષ્ઠ બાજુએ. પણ હૃદય હોય તો પૃષ્ઠ બાજુએ, હૃદય ના હોય તો કઈ પ્રોબ્લેમ જ નથી. પછી આવે છે પક્ષ ગુદા પૂછ હાજર હોય છે, આમાં પક્ષ ગુદા પૂછ ગેરહાજર હોય છે. તો આમ અમેરુદંડી મેરુદંડીનો તફાવત અહીંયા જોવા મળે છે. આના પછી આપણે મેરુદંડના પ્રકાર છે એ આગળ ભણીશું, જેમાં છે મેરુદંડ ધરાવતા પ્રાણીઓના લક્ષણો, જેમાં આપણે છે પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તો પૂછ મેરુદંડી છે તો એમાં શું કહ્યું છે કે તેઓ આદિ મેરુદંડીઓ છે. અને આદિ મેરુદંડી એટલે મેરુદંડ છે પણ અલ્પ પ્રમાણમાં. બરોબર, પૂરેપૂરો વિકસિત છે નહીં. પછી આવે છે તે સંપૂર્ણ રીતે દરિયાઈ છે, અને મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભીય પૂંછડીમાં હાજર હોય છે. શું કહ્યું છે? ડિંભીય અવસ્થામાં ડિંભ પૂંછડીમાં હાજર હોય છે. હવે જ્યારે તમે મેરુદંડની આકૃતિ જોશો તો જોશો અહીંયા કે આ શું છે? ચેતારજ્જુ, પછી આ મેરુદંડ, પછી અહીંયા ઝાલર ફાટો અને પક્ષ ગુદા ભાગ. તો એમાં શું કહેવામાં આવ્યું છે કે મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભમાં પૂંછડીમાં હાજર હોય છે. એટલે જે આપણે પક્ષ ગુદા ભાગ જોયો એમની પૂંછડી છે, તો એમાં મેરુદંડ હાજર હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા શું કહ્યું છે આપણને? એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. બરોબર, પછી આવે છે શીર્ષ મેરુદંડી. તો શીર્ષ મેરુદંડીમાં શું કહ્યું છે કે સંપૂર્ણ રીતે દરિયાઈ છે. સંપૂર્ણ રીતે દરિયાઈ છે અને આદિ મેરુદંડી પ્રાણીઓ છે. આદિ મેરુદંડી પ્રાણીઓ એટલે હમણાં જ કહ્યું એમ મેરુદંડ હાજર હોય પણ અલ્પ પ્રમાણમાં. પછી મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન આજીવન શીર્ષથી પૂંછ સુધી લંબાયેલ વિસ્તરેલ હોય છે. એક્ઝામ્પલ શું છે? એમ્ફિઓક્સસ અને બેક્રિયોસસ. બરોબર, તો આ થયું આપણે પૂછ મેરુદંડ અને શીર્ષ મેરુદંડનો લક્ષણો જોયા. હવે આપણે પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણો જોઈએ. પૃષ્ઠવંશી શું હતું? તો પૃષ્ઠવંશી એ આપણે મેરુદંડના પ્રકારનો એક પ્રકાર છે. બરોબર, તો આ ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. શું કહે છે? ગર્ભકાળ દરમિયાન એટલે જ્યારે ફલન થાય અને ભ્રૂણ વિકાસ થતો હોય ત્યારે મેરુદંડ ધરાવે છે. આગળ શું કહ્યું છે કે મેરુદંડ પુખ્ત અવસ્થાને કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે. હવે જે મેરુદંડ છે આગળ જઈને વિકાસ પામીને શું બની જશે? કરોડસ્તંભમાં રૂપાંતર પામી જશે. એટલે શું કહેવાય છે? આથી પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે.
પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી હોતા નથી. જો શું કહ્યું છે અહીંયા, પૃષ્ઠવંશીઓને મેરુદંડ હોય છે પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી હોતા નથી. એટલે સમજવાનું કે પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ હોય છે પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી હોતા નથી. પછી શું કહ્યું છે આગળ કે વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુગ સ્નાયુમય હૃદય ધરાવે છે. હવે શું કહ્યું છે, જે પૃષ્ઠવંશીઓ હોય છે એમનામાં હૃદય હોય છે તો કેટલા કોટરનું હોય છે?